ભાઈએ કોક મોઢે સુંદડી બાંધેલી હતી હા અને નાના છોકરા હતા અમારે. હું તો સુઈ ગયો હતો બરાબર, નાના છોકરા પડખામ લઈને સુઈ ગયો હતો અને છોકરી ને મારે મદદ હતી, જરૂર હતી તમારી મદદમાં. શેની મદદ જોઈએ છે? એટલે અમારા આગળ મને રહેવા દેતા જ નહીં, અમારા મહિનો 10-15 દી રહેવા દે પછી મને કાઢી મૂકે. તમને કાઢી મેલે? હા હા, મને કાઢી મૂકે. કેમ તમને કાઢી મૂકે? તમારા ઘરને તમે પરણીને ગયા હતા કે તમે? પરણી ગયા છે તોય પણ મને રહેવા દેતી નથી ભેગા. એમ નહીં, તમે જાન લઈને ગયા હતા કે એ જાન લઈને આવ્યા હતા તમારા ઘરના? જાન લઈને મોજ મેં ગયા હતા. તો પછી તમે અહીંયા ઘર જમાઈ છો? મારું સાસરું છે અહીંયા. તો સાસરામાં ઘર જમાઈ રહ્યો છો તમે? હા, એટલે ઘરમાં 10-15 દી આવું અહીંયા. ઠીક ઠીક. લાઈને ચડી જાય તો રાગે પડી જાય તો એમ. ઠીક, હા એ બરોબર છે. હજી રાગે નથી પડ્યું? કેટલા વર્ષ થયા? બહુ જાજો સમય થઈ ગયો. હું સુરત ભાગી ગયો તો અમરેલી હોટલમાં રહ્યો, સુરત હું રહ્યો ભાગી. છોકરીને લગ્ન કર્યા તો મને નથી બોલાવ્યા. છોકરા મોટા મોટા છે, છોકરીને લગ્ન કર્યા તો મને નથી બોલાવ્યા. તમારી દીકરીને લગ્ન કર્યા? હા હા, મારી દીકરી પોતે દીકરીને લગ્ન કર્યા. મોટા લીલિયા દીદી છે, મને તો તેડાવ્યા નથી, મને કીધું નથી, કાંઈ નહીં. એમાં મને લગ્ન કરી દીધા. લ્યો, હવે દીકરીના લગ્ન કરવામાં તો એમાં શું છે કે એને એકબીજાને ગમ્યું હોય ને લગ્ન કર્યા હોય ને, એમને તો કઈ થોડા કરી દીધા હોય કઈ? એને ગમ્યું વાત હાંસી, મને હાંસો ખોટે આપણે કીધું નથી, તો હાંસો ખોટે મને ફોન કર્યો નથી, એને વાત કરી કાંઈ નહીં. અને એમાં હું જો ઉનાથી હમણાં આ ખેર ગઈ ને, આ ખેર પછી હું આ ખેર વર્તી મેં 10,000 રૂપિયા આપ્યા, બરાબર છે? 10,000 આપ્યા. બંતર મારા ગામડેથી બંતરની રિક્ષા ભરી, બંતર ઠગી રિક્ષા ભરી, બાટલો ભરાઈ દીધો, દુકાન નામો ભરી દીધું અને 10,000 રૂપિયા ઘરે મેં રોકડા આપ્યા. તમે ભોળા માણસ છો ભાઈ, તમારી વાત ઉપરથી એવું લાગે. હાવ ભોળા માણસ છો તમે. હા, એટલે મારે જો મારા બાય નથી, મારા પપ્પા નથી, બરાબર? અમે 2 ભાઈઓ છે, 2 બહેનો છે, એ સસરા છે. હા, તમારી બે બેન લગ્ન કરી નાખેલા છે એમ ને? હા, 2 બહેનો સસરા છે, હારે છે. એક અમરેલી બેન, એક બેન અમરેલી છે, એક છે પાંતાળા પાસે. બરોબર. હવે તમારું નામ શું છે વડીલ? મારું નામ હિંમતભાઈ. હિંમતભાઈ, તો નામ આવું બધું જોરદાર છે ને તમારું બધા. આ હું જીગ તમે હિંમત હારી જાય એવું લાગે મને. બહુ જાજો સમય થઈ ગયો, હું રખડું છું કેટલા સમયથી. બોલો આખું નામ બોલો, આખું નામ બોલો વડીલ. હિંમતભાઈ પરસોત્તમભાઈ. પરસોત્તમભાઈ કયા સમાજમાંથી? કોળી. કોળી સમાજ. હા, બરોબર છે. તમારું ગામ કયું છે વડીલ? સનાળિયા, મોટા લીલિયા પાસે એવું. સનાળિયા. સનાળિયા? હા, લીલિયા પાસે એવું, મોટા લીલિયા પાસે. હું તમે ક્યાં પરણેલા છો? પરણ્યા દામનગર. દામનગર ઠેઠ પરણી આવ્યા? હા હા. તો તકલીફ શું છે બોલો, મારી મદદ ની શું જરૂર છે તમારે? તકલીફમાં એમ છે, મને ભેગા રહેવા જતા નથી. મને શું છે, મને 10-15 દી રાખે પછી મને ધક્કો મારીને કાઢી મૂકે. પણ તમારે પૈસા હોય લઈ લે, પછી ધક્કો મારીને કાઢી મેકતા હોય ને? હા, મારી પાસે પૈસા લઈ લે, પૈસા દો. હું રોજ કડિયા કામે લાવશો તો હું 500 રૂપિયા મજૂરી લાવશું, બરાબર? તો પૈસા આપી દઉં સાંજે. નથી હું દારૂ પીતો, નથી આંકડા રમતો, નથી જુગાર રમતો. ખાલી મારે બેડી નું ચાલુ બે લેસન મારે છે. ચા તો તમારે પીવા જોઈએ ને, કેમ કે તમે કડિયા કામ કરતા હોવ એટલે ચા તો 2 ટક જોઈએ ને આપણે. હા, કડિયા હું લાવશું તો મને 500 રૂપિયા રોજ ની મજૂરી મને આપે છે. બરાબર. દેતા મારી માથે માછલા ધોઈ નાખું સાહેબ, મારી માથે દેતા માછલા. કોણ ધક્કા મારે? કોણ તમને? અમારા ઘરના ધક્કા મારે, મારા ઘરના પોતે. એટલે હું એને તમે ગમતા નથી? હવે હું તકલીફ શું છે એને? એને ગમતી વાત નથી હવે. હું કેમ હવે ગમતી વાત? એટલે પેલા એને ગમતું હતું? હા, પેલા ગમતો, ગમતી વાત નથી હવે એને. એટલે આમ કેમ ધક્કો મારે? કઈ બાંધવાનું થાય છે? કઈ બાંધવાનું હેમાલી થાય? બસ આ આફો લેવા દેવા કરે. એમાં હું તો હું બહાર હું છું, એટલે એ બધા અંદર હોતા હોય, હું બહાર હોઉં. પંખો ચાલુ ન રાખે, પંખા ને પી ખેઈ નાખે. પંખા ને પી તાર હું લે ખેઈ નહીં, પંખો ચાલુ ત્યારે વાંધો હશે. અને નથી જો મીટર એથી ડાયરેક્ટ આંકડિયા વાપરીએ છીએ, બરાબર? એમાંથી લગાડી સાહેબ. હા, વળાય કરે. લ્યો, પંખો બંધ કરી દે, બાઈ પી ખેઈ નાખે. લ્યો બાપા, ભારે કરી હોય. તમારો કેસ તો અઘરો છે ભાઈ. પંખામાંથી તમે બાંધણું કર્યું. એક કામ કરો ને, પંખો હું તમને લઈ દઉં, હાલો. બીજું હું તમે હરખાઈ રહેતા હો તો બિલે હું ભરી દઈ. અને એમાં તો પાછું આ લોસો શેમાં પડ્યો ખબર? આ બધું થયું એને થોડોક અવળો પગલો ભર્યો ને, ત્યાંથી મારે કસણા બેસી ગઈ. શેનો અવળું પગલું ભર્યું? એ ભાઈ કોક મોઢે સુંદડી બાંધેલી હતી અને નાના છોકરા હતા અમારે. હું તો સુઈ ગયો હતો, બરાબર? નાના છોકરા પડખામ લઈને સુઈ ગયો હતો અને છોકરી ને મોટો છોકરો એ મારા સસરા છે ને ઘેરા હોતા હતા, સમજ્યા?
કે હું તો નાના છોકરા લઈને પંખો ચાલુ કરીને સુઈ ગયો ને તે એક વ્યક્તિ આવે મોઢા સુંદરી માંડી મોઢું નો વળખાણું બરાબર એને આવડો પગલો બને તે હું રાતે કમાલ ખોલ્યું મેં મારે કે બાન ઘેરા ગઈ છે છોકરા ના હોતા છે મને એ વ્યામ પડ્યો કે એ બાન ઘેરા ગઈ છે મને એ વ્યામ હોય મને તો ભોગળ ખુલ્લે નહીં બાસી લઈને વહી ગઈ છે. પછી મેં આપડે રોટલા વાળા તાવીથો આવે ને એ તાવીથે હળો મેં ડાંડલો ખોલ્યો બહાર જયો પછી હું જગાડવા ગયો ને ત્યાં એક ખાટલા બે બસ ભરી હોતા હતા. હું એટલે 5:30 વાગ્યા દેખીરો બોલી ગયો પબ્લિક સામે નહીં હું બોલ્યો લઈને મંડાઈ પડ્યો ધોકા તો કે હું કોને માર્યા અમારા ઘરના ને ઓલો ભાગી ગયો તો મોઢા લુગડો બાંધેલો હતો પાણીનો બાટલો પડ્યો ખાટલા પાયે ફોનનો ઢાંકણું પડ્યું પથારીમાં ફોનનો ઢાંકણું પથારીમાં પડ્યું પાણીનો બાટલો પડ્યો ખાટલા પાયે સુંદરી બાંધેલી હતી મોઢો નો ઓળખવા દીધો રાતે ભાઈ ગયો પબ્લિક સામે 5:30 વાગ્યા દેખીરો બોલી ગયો તો એટલું પબ્લિક ભેગું થઈ ગયું હતું. એટલે તમારે આ તમારે એમાંથી આટી પડેલી છે વેમ ખાતા લાગે વેમ માંથી છે બધું. હા એમાંથી આટી પડી ગયો નથી લોસો પડ્યો અમારે. તો એ તમને પાકો શક છે કે હતું કે ખોટે ખોટું તમે બધું ઉભું કરેલું છે? ના હતું જ આ બધું હતું જ આ બધું આ હું ઓલા હાથમાં ભાગી ગયો સીધો કહું ખરા હાથમાં ભાગી ગયો મોઢે સુંગળી બાંધેલી હતી કાળા કલરની સુંગળી બાંધેલી હતી. ધોકો સોટી પડવું હતું તમારે આને તમે ધોકો લઈને મારવા મળ્યા? આ ભાગી ગયો તો પછી હું કરું આને મંડાઈ પડ્યો હતો આ નાથી મારે બગડ્યો તેદું કસાણે બેસી ગઈ. હું એ કેટલા ટાઈમ પેલા આ ઘટના બની? અરે બહુ ઝાઝો સમય થઈ ગયો સાહેબ. તો પછી શું છે તો એને ભૂલી જવાય ને તમે પછી એનું પકડી રાખતા હો તમે વ્યામ એની એને કીધા કરતા હો ને એમાં તમારે તકલીફ થતી હોય. એમાં હું સાહેબ હું આ કાદો ઉછળતો નથી મળમાં હું નથી લાગતો આ તો મેં તમે વાત કરી સમય થઈ ગયો બહુ ઝાઝો. છોકરી જે હાવ નાની એવી હતી છોકરો નાનો એવો હતો. અત્યારે તમારી દીકરીને લગ્ન થઈ ગયા હતા તો ઘણો ટાઈમ થયો છે 20 વર્ષ થઈ જાય છે. અરે 20-25 વર્ષ થઈ ગયા સાહેબ. તો એ વાત ને શું કામ સંભાળો અત્યારે ભૂલી જાવ ને બધું જૂનું એને દાટી જો ધૂળી વાળો ને એની માથે. પછી મેં દાટી દીધું ખાલી વાત કરું છું પણ મને આટા હું ઘેરે રહેવા દેતી નથી મને એ વાંધો છે. મને જો કામે વહી જાવ ને ન મારી હાટો રાંધે ન ખાવા પીવા દે. આ 4 દિવસ હું ટિફિન લાવીને ખાવ છું લોજમાં. ભાઈ કરી ભાઈ મારી વાત સાંભળો તમારો વિડીયો વાયરલ થાય છે તમારી મંજૂરી છે ને? મંજૂરી ને હા છે ને મંજૂરી? હા તો મંજૂરી છે. અમારા નાના ભાઈ વાત કરું. મારી વાત સાંભળો તમારે ફોટા નાખવા પડશે. ફોટા નાખતા આવડે છે તમને? એ મને નથી ફાવતો સામે વાળા તમારા જે ઘરના છે ધર્મપત્ની એનું નામ શું છે? હંસાબેન. હંસાબેન ઈ ક્યાં ગામના છે? એ છે આયના છે દામનગર ના. દામનગર ના છે? હા દામનગર ના. શું કરે કામ? એ બધું હાડીઓ ટાકે ને રોટલી બનાવવા જાય છે સાદો રોટલી ને એવું. સાદો રોટલી બનાવવા જાય છે. લગ્ન પ્રસંગમાં બનાવવા જાય કે? હા લગ્ન પ્રસંગમાં બધી જાય. ઠીક. હંસાબેન નું આખું નામ શું છે? હંસાબેન માનસુરિયા. એન બાપુજી નું નામ? હા એન બાપુજી માનસુરિયા અટક. અટક નહીં બાપા નું નામ શું છે? નાથાભાઈ. નાથાભાઈ. હા તો એમ છે ને હું એમ પૂછું છું તમને. એના બાપા નું નામ નાથાભાઈ. હા ના કઈ વાંધો. હંસાબેન નો નંબર છે તમારી પાસે? એનો નંબર તો નથી મને આપતા નથી. એનો નંબર નથી દેતી. તો તમે કેમ ભેગું કરશો એમ નંબર વગર નું કેમ કરવું? કોઈ મને નંબર નથી આપતી. હું હવે કોકની આ રોટલી બનાવવા જાય ને નંબર હોય ને. માધાભાઈ નંબર છે? કોનો? માધાભાઈ નો. નાથાભાઈ. હા નાથાભાઈ છે. બોલાઈ ગયું મને માધાભાઈ બોલાઈ ગયું. નાથાભાઈ બિચારા કેદોળ પાસે થતો તો આ મારી કસણા ન થાય વાત. એના અટક આવી. તો એના ભાઈનો નંબર છે કોઈનો? વાત કરાય એવું છે? હંસાબેન વાત થાય કોન્ટેક્ટ થાય એવું છે કોઈનો? એ હું તમને નંબર આપો તો હું કાલ તમને ફોન કરી બોલા રોટલી વાળા ભાઈ નો ગોતો ને એની પાસે નંબર હોય રોટલી વાળા પાસે. એવું ન ભેગું થાય. કાલ તો પછી બધું ડિલીટ લાગી જાય આ બધું. તો કાલ કપમ હું એક બે દી કોકની પાસે નંબર ગોતું. મારી વાત સાંભળો તો તમે મારી વાત સાંભળો હિંમતભાઈ. હંસાબેન નાથાભાઈ માનસુરિયા. હા માનસુરિયા. બરોબર. તમારે શું તકલીફ? તમારી દીકરીનું નામ શું છે? કોણ? મનીષા. મનીષાબેન. ને બીજી દીકરીનું નામ? મનીષાબેન. બે દીકરીનું નામ શું છે? એક જ દીકરી છે. બે ની એક જ છે. એક દીકરી છે. દીકરા કેટલા છે? દીકરા 2. એનું નામ શું છે? એનું નામ શું છે? એક નામ છે દિલીપ છે. એક નામ બોલા સંજય નામ છે. હા દિલીપસિંહ સંજયભાઈ. હા. તો હવે એ દીકરા કેટલી ઉંમરના છે તમારે? દીકરા મોટા થઈ ગયા. વેવાળા ખાવડા છે. હા તો એને પરણાવવાનું કામ કરો ને ભેગા રહ્યો ને એવું કામ કરો ને. આ બધું તમે હવે આ ઉંમરે તમે બાદ છો. તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર છે 55 જેવું. તો 55 વર્ષે તમારે હવે બાંધવાનું તમે પકડશો તો ભેગું નહીં થાય.
હું બસ માસ્તર સાહેબ હું બાતો નથી, પણ મારે વાવડા બહુ કરે. હું દેતા પૈસા દેતા મારી માથે માછલા ધોઈને પછી મારી માથે નો ખાવા પીવા દે, નો રાંધી દે. હું કામે આવું તો રાંધે નહીં. સવારમાં હું ચા પીધા વગર વહી જાઉં. કારક તો હું હોટલે જઈને ચા પીને પછી કામ ગયો જાઉં. ઈ તો ભાઈ ઈ ધર્મપત્ની નો કહેવાય, એની ભૂલ કહેવાય. એને ખાવા દેવું પડે, તમે રડો છો. એમાં હું સાંભળો સાહેબ, એમાં હું બપોરની સસ્તા હું વાત કરું તમને. હું બપોરે બેઠો તો ખાટલે, બરાબર. મારે હાવો મારા હારા ઘરના એ શું કે હસલીને કયો એમ બે બેન એને શકો આ ભાઈ કે આપડા જમાઈના વાક નથી, એના પૈસા આપ્યા, બંધન રિક્ષા ભરીને દઈ ગયા, કપાલો લઈ જાય, બકાલો મોકલાવો, કેટલું નથી. તમારું ગામ કેટલું આગું થાય તમારા પી ઓલા ભાઈ નું સાસરિયું તમારું? 500 કિલોમીટર જેવું થતું છે. તો તમે ગમે ત્યારે જઈ આવો ને એવું થાય ને? હા ગમે તે. હું આવ્યો ખેસ ને વળતે ત્યાં સાહેબ ને હલકો રાગે પડે ને તો હું વારા ઘડી આવું. હું વારા ઘડી આવું. મેં હમણાં ઘરે જો વારે વારે સારું કરી દીધું, બનાવી દીધું ઘરે. મેં ફણિયા કાપી, બાવળિયા કાપી સારું કરી દીધું. બધું મેં કરી દીધું. પૈસા આપ્યા મેં 3000 પાછા. તમારે જેવો ભોળા માણસ છે ને ભાઈ, એની માથે છે ને આજો અત્યારે અન્યાય થાય છે, બરોબર? તમે છે ને પોલીસ સ્ટેશન ની અંદર ફરિયાદ નોંધાવી કોઈ પરિસ્થિતિ છે તમારી? નહીં, મને સાહેબ મને બોલતા નથી આવડતું. બોલતા ન આવડતું હું શું ને તમારી યાર, તમે સ્ટેશન માં જઈને કહો ને ભાઈ મને ખોટી રીતે હેરાન કરે છે ને મને આ ખાવા નથી દેતા, એમ જો તમારા ઘરના છે ને છોકરા કવરાવે છે કોઈ? એમાં હું મને બોલતા ન આવડે, હું ના પાછો પડું છું. પણ એ બધું થઈ જાય. એ તમે મારી પાસે આવી જાય એટલે રેડી થઈ જાય. મારી વાત સાંભળો, તમારા છોકરા કવરાવે છે કે ખાલી તમારી બાય જ કવરાવે છે? નહીં, બાય જ છે, છોકરા નહીં, બાય કવરાવે છે. તો તમે પોલીસ સ્ટેશન જઈને મને ફોન કરો એટલે તમારી બાય ને હું જડબે સલાક કરાવી દો. હાલો. બાય છે ને છોકરા કે ને એમ કરે. છોકરા ઓછું બોલે, મારે બોલે પણ ઓછું બોલે એમ. બોલે ઓછું, છોકરા ઓછું બોલે, બાય વધારે બોલે. હું દીકરી કઈ નથી કહેતી કે ભાઈ તમે એના માને કઈ નથી કહેતી કે ભાઈ તમે મારા બાપા ને હાસવો હોય એમ? એ બધા એક થઈ ગયા છે, જમાઈ એને છોકરી બધા એક થઈ ગયા, સમજ્યા? તો કાલે હવે એનો વારો આવશે તો એ બધા એક ગ્રુપ થઈ ગયું છે. એ 5 થઈ ગયા, હું એકલો થઈ ગયો છું. એ 5 થઈ ગયા. મારી વાત સાંભળો, અત્યારે તમારા દીકરા તમને રોટલા નો દે ને તો કાલે સવારે એના દીકરા એને રોટલા નો દે. એનો વારો તૈયારી જ રાખવાનો, સમજાણું? જેના બાપ ને નો હાસવે ને એને પછી એની પ્રજામાં કઈ હોય ને, એ પછી એ પ્રજા છે ને એને એ જ વારા હોય છેલ્લે. અત્યારે ભલે ને કદાચ જાહો જલાલી ભોગવતા હોય, એ વાત તમારી સાચી છે. અત્યારે કરોડોપતિ હોય ને જેને માવતર અત્યારે ઉદાસીમાં હોય, તમારે જેમ હેરાન થતા હોય ને, એટલે હું એને કરોડોપતિ નો સમજુ, એ રોડપતિ ગણાય. 300 રૂપિયા મજૂરી લાવતો હોય, 500 રૂપિયા મજૂરી લાવતો હોય, માવતર ને સુખી થી રોટલો દેતો હોય ને, એટલે ઈ સુખી કુટુંબ કહેવાય ને કરોડપતિ ગણાઈ ગયું. લ્યો એ વાત સાચી ને સાહેબ, મારે મૂળ આમ તો લેશે નથી કોઈ. તો એમ મારા હાવ બધા એને ખબર છે કાંઈ લેશે નહીં, કાંઈ વાઘ કે મારી છોકરીનો છે, તમારો દોષ નથી, તમારો પાછળનો દોષ નથી. અમારે તમને કેમ કેવું, છોકરી અમારી છોકરીનો વાઘ છે, તમને હાસતી નથી, એ વાઘ છે. ઈ આવડે. તમારા સાસુ શું નામ છે? હિમબેન. હિમબેન. તમારા હાળાનું નામ શું છે? એક નામ શૈલેષ ને એક નામ મહિલો. એ બે ઘરે બેરે છે? હા, એ બે ઘરે બારે. એને કેમ હાલે? હરખું હાલે કે તમારે જેમ જ? નહીં, એને તો હરખું હાલે, રેલી ગાડી હાલે. એને મારી છોકરી આટે આમે કરીને લગ્ન કરાવ્યા, સમજ્યા? એટલે તમારે આ હંસાબેન છે એ જ્યાં નોખા રહે છે કે તમારા સાસુ ની ભેગા રહે છે? નહીં, નોખા લેવી છે. મારા હાળા ભડકે નોખા ઝોપડો વાળે મલામી જેવી છે. ઠીક. તો એને ન્યા રહેવું છે છતાં તમને રાખવા નથી, તો એને કીધું અહીંયા તમારા ગામ વહી. તમારું ગામ કયું? મારું ગામ હનાળી. એને ના તો આવું નથી. એને ઠમુકો. હું કેમ નથી આવું? ત્યાં બસ નથી આવું. એને અહીંયા ટાટિયા ઠેરાવ્યા. લગ્ન થયા તે તો અહીંયા ટાટિયા ઠેરાવ્યા. એને આવું નથી. કેટલા વર્ષથી ઘર જમાઈ છો તમે? હું તો હનાળિયા રહું છું. મારું ગામ હનાળિયા. હું જ્યાં કે વર્તી દે આવ્યો અહીંયા. કેટલા વર્ષથી સવાય એમ પૂછું? તમે હનાળિયામાં સવાય તો મને ખબર છે. અહીંયા તો જે હું બહુ ઝાઝો સમય થઈ ગયો, બહુ ઘણા બધા થઈ ગયા. કેટલા વર્ષ હતા? લગભગ 50-60 છે લગભગ. તો અરે ભાઈ, તમારા 55 વર્ષ 60 વર્ષ. હું એમ કઉ છું કે તમારે કેટલા વર્ષથી તમે તમારા ઘર જમાઈ તમે રહ્યો છો એમ પૂછું છું. ઘર જમાઈ તો હું હજી હમણાં આવ્યો, મહિનો થયો હજી. તમે ઊંધી વાત તમે સમજતા નથી. ઘર જમાય એટલે તમે તમારા ઘરે નહીં, તમારા બાયુ છે એના પિયરિયામાં તમે કેટલા સમયથી ન્યા રહ્યો છો ઘર બનાવીને? પિયરમાં હું બહુ સારા સમય થયો છું. કેટલા વર્ષથી? 10, 15, 20 વર્ષ થયા? 20 વર્ષ એવું થયું. 20 વર્ષ એવું થયું. 20 વર્ષ તમે પિયરિયામાં ઘર જમાઈ થઈને રહ્યો છો. તો તમારા માવતર હતા
તો એને ઈ છે કે અત્યારે કોણ? તમારા બાપુજી, તમારા માં? મારા બાપુજી ઓફ થઈ ગયા છે, પછી મારા ભાઈ એક નાનો પાસો થયો, અને અમારા માળી એક વહી ગયા. અમારા ઘરમાંથી 3 જણા વહી ગયા. અટાણે 2 ભાઈ છે, માથી નાનો છે, એ વાંઢો છે બિચારો. એ હાથે રાંધી ખાય, હું હાથે રાંધી ખાવ છું. તો એની ભેગા રહ્યો ને તમે હવે? તો 2 ભાઈ હાથે રાંધવી છે. તો ભેગા છો 2 ભાઈ? ના ના, એ નોખો છે, હું નોખો રહું છું. 2 ભાઈ ના નોખા નોખા મકાન છે, સમજ્યા? ઈ નો કરાય ને ભાઈ. 2 ભાઈ ભેગું રહેવાય. નાના ભાઈ નું ગમે ત્યાં ગોતો તમે, તમારે ત્યાં દિવસો કાપી નાખો. બીજું તો શું, કેમ કે આવડા ખરખાઈ નો હાલતા હોય તો બીજું તો શું કરવું? અહીંયા મેં તમારા ઓલો વોટ્સઅપ નો નંબર જોયો ને, તમે ભાઈ ને કીધું કે ઓલો નંબર ગોતીને લગાવી દીધો. કઈ વાંધો, તમારા ફોટા બોટા નાખવા પડશે. તમે એનો નંબર આપો હંસાબેન નો, તો વાત કરીએ. નંબર તો હું ઓલા રોટલી વાળા ઉખડિયા છે એની પાસે લાવ ના આગળ, એની પાસે નંબર ગોતી આવું. કેટલી વાર લાગશે? એમ તો મારે કે ગામમાં ગોતવા પડે ને, હું કોક ને પૂછવું પડે ને, એ રોટલી બનાવ. હંસાબેન નો નંબર તમને દેહે ઈ? આપે ને, કહું કે મારે કામ છે એમ કહ્યું ને એને. હા, તો કામ છે એમ તો કેવી ને. તમારા ફોન માં નંબર નથી રાખતા તમે? નથી, મારો એનો નંબર નથી તો હું જોઈ ને. ઠીક, હું જોઈ ને તો કઈ વાંધો નહીં, તમે એનો નંબર ગોતી જાઓ. હા, હું નંબર ગોતી. એવું લાગે તો કામ કરો, તમારા સાસુ છે ને, હા, એનો નંબર આપો, તમારા હાળા નંબર આપો એકાદાનો. હા, એ તો કલર કરવા ગયો છે. તો કલર કરવા ગયો છે. ભલે કલર કરવા ગયો, પણ એ તમે એકાદો નંબર આપો ને, એને સમજાવે કે ભાઈ તારું ઘર બાંધી લે, એટલે તો એનું થાય. હા, તે હાજે ઘેર આવશે, કલર કરવા ગયો છે ને, હાજે ઘરે આવે. હાજે હું નંબર લઈને હાજે તમે ફોન કરું તો હાજે 9-10 વાગે. હા, કઈ વાંધો નહીં, કરજો. પછી પાછું છે ને, આ તમારું જો બધું કેસ હેન્ડલ કરવો પડે, અધૂરું કામ ન હાલે. હા, તે હું હાજર ફોન કરું. હાજર 9 કોકની પાસે નંબર ગોતી. આ 3 માં 2 માં નંબર લઈને ગમે જેનો મળે ને, તમારા હાળાનો, હાહરિયા વાળનો ગમે એનો નંબર મળે ને, તમારી પત્નીનો નંબર મળે તો ઠીક છે, તમારા દીકરાઓનો નંબર મળે તો કઈ વાંધો નહીં. હા, તે વાંધો. દીકરા નંબર છે તમારી પાસે? હે, દીકરા નંબર છે 2 માં એકેનો? હા, એકનો મોટા ને એકનો છે નંબર. બોલો નંબર એનો. એનો પણ મને વાંચતા આવડતું નથી. આમ મેં નિશાન મૂકો ફોન નંબર ગોતી, મેં નિશાન મૂક્યા. શું છે ભાઈ નામ? શું છે નામ? અજય નામ છે ખાલી. એક નામ અજય? હા હા, અજયભાઈ. હા. અને બીજા નામ? અંકિત. અંકિત. સંજય કહેતા હતા ને? અંકિત. અંકિત, સંજય નહીં, અંકિત. એક નામ અજયભાઈ? હા, અજયભાઈ હિંમતભાઈ. હા, કોળી. હા. અને બીજા નામ અંકિતભાઈ? હા, એ નામ અંકિત. અંકિતભાઈ હિંમતભાઈ. હવે આ જે તમારા હંસાબેન છે, હંસાબેન નાથાભાઈ. હા હા, હંસાબેન નાથાભાઈ, એની અટક કેવી છે? માનસુરિયા. માનસુરિયા. તમારી અટક? કનેજા રાઠોડ. હે, કનેજા. તનેજા? હા, અમારી અટક કનેજા. કનેજા? કલેજા કે શું મારા કલેજા? કનેજા રાઠોડ, કનેજા. કઈ વાંધો નહીં, હાલો તમારો હમણાં તમારો કેસ સોલ્વ કરી દો. તમે છે ને નંબર મને મંગાવી દો. આ નંબર હું હાજર ઓલા ભાઈ નંબર બોલો તમારા, આ જે અજયભાઈ છે ને, એનો નંબર બોલો. હાલો, અજયભાઈ બોલો. હા, અજયભાઈ હિંમતભાઈ રાઠોડ. હા. શું ભાઈ મજામાં? હા, મજામાં. કોણ? શું કામકાજ કરો તમે? મંડપનું. ઠીક ઠીક. અજયભાઈ, હું મહુવાથી સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું. હા, બોલો. હવે તમારા બાપુજી છે હિંમતભાઈ પરસોત્તમભાઈ, હવે એને તકલીફ છે ભાઈ કે તમારા મમ્મી નામ છે હંસાબેન, એની ફરિયાદ છે મારી પાસે કે ભાઈ રાખતા નથી ને કાઢે મૂકે છે, પૈસા દેતા તે એને તકલીફ છે. તો શું તકલીફ છે ભાઈ ઘર પરિવારની અંદર? તમ કોણ બોલો? મહુવાથી સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું. તમારા પપ્પાની ફરિયાદ છે મારી પાસે. એમ છે? ના આવ્યા છે? નહીં આવ્યા નથી, પણ એને ફોન સોશિયલ મીડિયા આધારિત મારો કોન્ટેક્ટ કર્યો હોય, કેમ કે અમે બધા છે ને ભાઈ સમાધાનના મુદ્દે લાવતા હોય. તો એમાં શું છે કે એ તમારા બાપુજી છે અને અંકિતભાઈ તમારા ભાઈ છે, એનો નંબર અંકિતભાઈ નું નામ લખાયું એને. તો હવે આમાં તકલીફ શું છે? હંસાબેન એને રાખતા નથી, કાઢી મૂકે છે, પૈસા આપતા છતાં ઉભું ક્યાં રહે છે? ચો મને તકલીફ એમાં એવું છે કે હમણાં મારી એક હગી બેન છે લીલિયા, એમાં અત્યાર લગીન તો આવ્યા તાર નું રેડી હાલતું હતું, પણ એ દામનગર રોકાવા આવ્યું કે નહીં,
હવે તમે જ વિચાર કરો કે જેનું હગી બેન હોય એનું ઘરનું ઘર હોય ના આવે કે બીજે જાય. એટલે કેમ? એટલે મારા બેન અહીંયા આવી ને એ નથી ગમતું તો હવે મારે હગી એવું બેન ન ને હોય. કામ મૂકવા જાય. જો માવતર ને દીકરી કે દીકરા માથે કોઈ દી દોષ હોતો જ નથી, સમજી લેજો. પછી એને તમે એને એને એમ અત્યારે નહીં તમે અજયભાઈ તમે તમારા બાપની માથે તમે રહેમ નથી રાખતા, તો કાલે સવારે તમારા દીકરા એવું તમારી માથે કરશે. અમે એને એમ નથી કેતા કે તમે વૈયા જાવ. ઈ એમ કે છે મને ધકેલી મૂકે છે, હું પૈસા હમણાં જોઈને લાકડા નખાવી દીધા, ગેસ નો બાટલો ભરી દીધો, પૈસા 10,000 રૂપિયા આપ્યા, પછી પાછા 3,000 રૂપિયા આપ્યા, એ બધું મને કીધું એને. હા એ વાત અને સાચી જો 500 રૂપિયા મજૂરી જાય છે, તો તમારો બાપ છે તમારે રોટલા દેવામાં તમને વાંધો શું છે ભલામણ? અમે એને ના નથી પાડી, એમ કીધું તું કે છે ને વાત કરવાનું કીધું તું. સાંજે અત્યારે હું વાટે જ હતો, મેં કીધું હમણાં આવે ને પછી એને વાત કરું, એને હું વાંધો છે એમ. જો ભાઈ તમે હું કામે જાઉં છું, તમે હાજુ માનો કાલ હાન નો અત્યારે કામે આવ્યો છો, હજી આવ્યો ઘરે પૂજ્યો છો. જો મજૂરી તો ગમે કરવી પડશે ભાઈ. ઈ તો જો એ વાત સાચી, પણ એ ઘરે આમ હરખી વાત કરે તો ખબર પડે અમને. ઈ બારોબાર વાત કરે તો હું કેમ ખબર પડે? અજયભાઈ મારી વાત સાંભળો, સેન્ટિંગ માં તમારો બાપ કામે જાય, મજૂરી કરીને તમને ખવડાવે છે, તો પછી એની જેવો બાપ તમને નહીં મળે ક્યાંય. તમે બીજે ધોળો છો ને ભાઈ, કે તમને બાપ ને તમે મૂકી જો ને એ વસ્તુ ખોટી છે. કેમ કે કાલે સવારે તમારી પર તમને મૂકી જાય, તમને કેવું દુઃખ લાગશે? અત્યારે એને રોટલા ઘડવાનું, એને ખાવાનું, સવારમાં તમે નાસ્તો ન દો, ચા પાણી નો આપો, બપોર ટિફિન નો બનાવી દો, તો એને ખોટું ભાઈ. ઈ 500 રૂપિયા તમને રળી દે છે. ઈ આમ ગણો તમારો બાપ છે ભલામણ, ગમે એમ ગણો તોય. તો તમારે એને ભલામણ, તમે દીકરા થઈને તમારી માને તમારે સમજાવવું પડે, હંસાબેન કે ભાઈ આ વસ્તુ ખોટી થાય છે, કે મારી તમે મારા પપ્પાને રહેવા દો. કેમ કે એક છે ને ભાઈ કાયદા વિરુદ્ધ ની વાત છે, લઈને ફરિયાદ કરશે તમારે અઘરું થઈ જાય. ના 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 ના, તમ તારે હું મારી રીતે વાત કરું. અત્યારે તમારા મમ્મી ત્યાં બાજુમાં છે? ના ના. એટલે અજયભાઈ મારું કહેવાનું શું છે કે ઘર પરિવાર ની અંદર બધું હાલતું જ હોય, પણ આ તમે એક બાપને રોટલો ન દેવો, કાઢી મેકવા, અને એ જો ઘર જમાઈ રહે, તમારા મમ્મીએ કીધું તો જ ઘર જમાઈ રહેતા હોય ને. ઘર જમાઈ રહેવાનું માણસ મજબૂર ક્યારે જ બને? અને અત્યારે એ હાલમાં અત્યારે એને ઘેરે છે, બરોબર, તો એ અત્યારે પોતે રસોઈ બનાવીને ખાય છે, પાછા મજૂરી જાય. તો તમને એવડા મોટા કર્યા, તમે એમને તો મોટા થઈ નહીં જાવ. 6 મહિના હોય તમને મૂકી દીધા હોય તો તમે મોટા ચાવો ખરા? નહીં. તો પછી આ તમારો બાપ છે ભલામણ. તમે દરેક પાછો વળીને જો ને, બાપ થી મોટું બલિદાન કોઈનું ન હોય, એટલું યાદ રાખજો. કાંઈ નહીં, હાલો ને આવે એટલે વાત કરી લેવું. જો ભાઈ મારી વાત સાંભળો, આવે એટલે વાત કરવાની. અત્યાર સુધી કેટલા વર્ષ થયા? 55 વર્ષ થયા તમારા બાપુને, હિંમતભાઈ ને. તો 55 વર્ષમાં તમે અત્યાર સુધી ન કર્યું. અત્યારે હું તમને શીખમણ આપું, તમે કરો તો એનો શું છે કે મતલબ એમ થાય કે ભાઈ તમે હવે આ એક સારું લગાડની વાત થઈ. તમારા મમ્મી નું શું કેવું છે? એનું ઈ કાંઈ કેતા નથી. મેન કે હું કહી દઉં એટલે એનું ઈ કાંઈ ન બોલે. હા, પણ તમારે કહી દેવાય તમારા મમ્મી ને. અને તમારા બેન છે ને, એ દીકરી છે, બરોબર. દીકરીને કોઈ બાપ ને એવું ન હોય કે ભાઈ દીકરીને આવે તો સારું ન લાગે. દીકરી કદાચ ને ગમે મુશ્કેલ લીંબુ લટકતો હોય ને ભાઈ, એમ નહીં. ઈ એમ કે છે કે કાંઈ કે તમે તમારી કે બેન ને રાખો, કાંઈ કે મને રાખો. હવે તમે વિચાર કરો, મારી એક જ બેન છે, વિચાર કરો તમે જો ઈ કરું હું. મારી વાત સાંભળો, હવે તમારી બેન છે એમને ઈ તે હારે હોય કે છે લીલા. એનું નામ શું છે? હે દક્ષાબેન. દક્ષાબેન છે. હવે ઈ હારે છે, ઈ કેટલી વાર વર્ષમાં કેટલી વાર આવે તમારે ત્યાં? કોણ? દક્ષાબેન. હા, ઈ તો કાંઈ નક્કી ન હોય છે ને, મહિને આવે, 1.5 મહિને આવે, કાંઈ નક્કી જ ન હોય. રોજ દીકરી છે, બરોબર, દીકરી છે, કદાચ આવે તો 2-3 દી રોકાય. પણ તમારું કઈ 2-3 દી રોકાય રેડી. જો મારી બેન છે ને એને બોલાવે, બધું કરાવે રેડી. તો આ છે ને મોઢું બગાડીને સીધા બહાર વહી જાય, ખાવાનું દે તો ખાય ને, એવું બધું એવી રીતનું કરે. ઈ જે મારી વાત સાંભળો, તો ઈ જે કરે દીકરી યારે એને કોઈને બાપ ને કોઈ દી એવું ન હોય. દીકરીને કઈક દુઃખ પડશે તો ઈ આવીને ઉભા રહે. બોલો તમારે જોવું છે? હમણાં તમે ફોન કરો કે બાપા દીકરી બેન ને દુઃખ છે, તાત્કાલિક જવાનું છે, તરત આવે તો ઈ બાપ ની વ્યાખ્યા છે ભલામણ. તમે ન સમજી શકો, કેમ કે અમે તો બધું આ છે ને માથે બરફ રાખીને માથા ઉપર બરફ રાખીને વાત કરવાની વાત છે ભાઈ. કેમ કે અમારે તો રોજ નું છે આવું બધું. એટલે જો ગાંડો ગેલો હોય ને તો ઈ બાપ કહેવાય, સમજાણું? એટલે બાપ ને તમે જો નહીં રાખો, અને તમે કાલે સવારે તમારે ઈ વાળો તમારો તૈયાર જ રાખવાનું, ગણતરી રાખવાની. અને કાયદાની જો વિરુદ્ધમાં તમે આ કામ કરો ને, જો એને જો એફઆઈઆર લખાય ને, એને મને શું કીધું છે કે ભાઈ મારે કાંઈ કરવું નથી, મારા દીકરા મને ખાલી રોટલો દે ને, મારા બાયુ માણસ રોટલો દે એટલે મારે બધું આવી ગયું.
સમજાણું? એટલે એ તમારી ઉપર કેટલો એને ભાવ છે એ વિચાર કરો તમે. વાંધો નહીં, હાલો ને આવજો એટલે અમારી રીતે વાત કરીને પતાવી દેવું. એટલે તમે આ જે હંસાબેન છે ને એને તમારા મમ્મીજી છે ને એને સમજાવો કે તમારા કહેવાથી જો ઘર જમાઈ રહેતા હોય, ઘર જમાઈ માણસ ક્યારે રહેવા તૈયાર થયો હોય કે ભાઈ એમાં છે ને લેડીઝ નું હાલતું હોય તો જ ઘર જમાઈ રહે ને. તમે ગમે તમારા લગ્ન કરે તમે ઘર જમાઈ જાઓ? નહીં. હા, તો તમારા મમ્મી નું હાલે એવું મતલબ થાય ને. એટલે આમાં હું એને જો ઈ પાછા 500 રૂપિયા મજૂરી કરે, એને પાછું 10,000 રૂપિયા તમારા મમ્મીને આપ્યા, એ મને બધી વાત કરી. આ જો પોલીસ મેટર ની અંદર જો તમારો કેસ જાહે ને તો ભાઈ તો તમારે અઘરું પડી જાય. એટલે એક સામાજિક કાર્યકર તરીકે અને આગેવાન તરીકે, સમાજના આગેવાન તરીકે હું તમને સરળ ભાષામાં તમને સમજાવું છું કે તમે છે ને તમારા બાપને રોટલા આપો અને તમારા મમ્મીને થોડોક સમજાવો કે ભાઈ આ તકલીફ બાપા તો છે ને એને રાખવા જ પડશે. કાલે સવારે અમને અમારા છોકરા કાઢી મેકે છે કેવું લાગશે? એટલે આ એક તમે છે ને પ્રશ્ન હલ કરી દો ને. તમે એના દીકરા સવારે તમારા સિવાય કઈ વસ્તુ થાય એમ છે નહીં ભાઈ. વાંધો ને, હાલો ને આવશે એટલે હું વાત કરી લેવું. એટલે દામનગર જ છે ને? હા, એ દામનગર જ છે. અને એ બે ભાઈઓ છે ને પાછા અહીંયા નાના ભાઈ ની બાય નથી ને, એ કઈ રોટલા ઘડાય એમ કોઈ છે નહીં. એટલે એ તમે એડજસ્ટ કરી લો અને તમારા બાપ ને રોટલા આપો એટલે વધારે સારું. હો ભાઈ. હા ભાઈ સારું, હાલો જય માતાજી. હા ભાઈ, જય માતાજી. મિત્રો, તમને જો વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો એન્ડ તમારો મંતવ્ય કોમેન્ટમાં જણાવો.